हेलो गाइस, તમારું સ્વાગત છે મારા યસ પટોળિયા ચેનલમાં. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કે મારા લગ્ન ને 15 વર્ષ થયા. એકવાર અમારા પતિ પત્ની ઝઘડો થયો, એ પછીનો ઝઘડો નથી થયો. એમ? હા, 15 વર્ષમાં કે લગ્ન થયા ને એક વખત ઝઘડો થયો, પછીનો 15 વર્ષથી ઝઘડો જ નથી થયો. ત્યાં ઓલો મિત્ર કે એ કેવી રીતના, કે એકવાર ઝઘડો થયો તો કે બાજુમાંથી કે નમ્રતા ભાભી આવ્યા અને તરત કીધું, દીદી તમે શાંત થઈ જાઓ, દીદી તમે શાંત થઈ જાઓ, હું છે ને એ કે અમને લઈ જાઉં છું ત્યાં, કે તમે દીદી શાંત થઈ જાઓ, મારા જીજુ નહીં કે મારા ઘરે લઈ જાઉં છું, હું ત્યાં ચા નાસ્તો જમાડી દઈશ ને તમે શાંત થઈ જાઓ અને તમે આરામ રેસ્ટ કરી લ્યો. એ કે મારું બાવડું પકડી અને કે મને લઈ ગઈ. કે ત્યારની દિવસ ને આજનો દિવસ છે કે મારે ઝઘડો કરવો હોય ને તોય નથી કરતી, કરતી જ નથી કે ઝઘડો બોલે છે, મારે શાંતિ થઈ ગઈ. હમણાં એક જણા પતિ પત્ની બેન ઝઘડો થઈ ગયો ને, કે તું શું કામ કરશો, એની ઘરવાળી કે તો કાલથી તમે બધા કામ કરજો. કે અરે કે હું કરી એમાં કઈ, હું થોડો કે નહીં કરી શકું, કાંઈ વાંધો નહીં, કાલથી તમે કામ કરજો. કે કાંઈ નહીં. કે સવારના પોરમાં ભાઈ 6 વાગ્યા ઉઠ્યો, નાસ્તો બનાવ્યો, ચા બનાવીને છોકરાને ઉઠાડ્યા, તૈયાર કર્યા, સ્કૂલની બેગ આપીને છોકરા ઉઠીને તૈયાર થઈને પછી એને બાપાને કે બાપા આજ તો રવિવાર છે. છોકરા એની માં જેવા, બોલો, પેલા નથી બોલતા કે રવિવાર છે. હમણાં એક ભાઈ આમ ઘર ખખડાવ્યું ને તો એક છોકરાએ દરવાજો ખોલ્યો. બોલો અંકલ. એ કે તારા પપ્પા ક્યાં છે? એ કે એના મિત્રો સાથે ગયા છે. તારા મમ્મી? તો કે કિટી પાર્ટીમાં ગયા છે. તારી બેન? તો કે ઈ બાર એની બેનપણીઓ હારે ગઈ છે. તારો ભાઈ? તો કે ઈ એના મિત્રો હારે ગયો છે. તો તું શું ઘરે કરશો? તું તારા મિત્રો પાસે જા. ઓલો કે હું મારા મિત્રના ઘરે જ છું. એ કે હું અહીં ક્યાં છું? અમારા મિત્રનું જ ઘર છે. હા, આખો પરિવાર બહાર આટા મારે. તમે મને બેલ આઇકનને ખેંચીને રાખજો એટલે તમને મારો વિડીયો સૌથી પહેલાં દેખાશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓર મારી સાથે જોડાવાનું ભૂલતા નહીં. ઓર તમને કયો પાર્ટ ગમ્યો તે બતાવજો.